મોરબીથી જેતપરમાં ચાલતા ખેડૂત આંદોલનને લઈને મહત્વના સમાચાર। કલેક્ટર સહિતના અધિકારીઓએ ખેડૂતો સાથે મુલાકાત કરી। અધિકારીઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવવાની પણ વાત કરી અને ખેડૂતોએ ગાંધીનગર જવાની જોકે ના પાડી છે। ખેડૂતો પોતાની 6 માંગોને લઈ અડગ છે। એડવાન્સ પેમેન્ટની માંગ સરકાર સ્વીકારે તેવી આંદોલન કમિટીએ વાત કરી। આ સાથે જ ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીં જ બેસીશું। મંત્રી કાંતિ અમૃત્યાના ભાઈ કારાભાઈ અમૃત્યાનું નિવેદન। ગાંધીનગર ખૂબ ધક્કા ખાઈ લીધા હોવાની વાત કરી। ગાંધીનગર આવો, અમે ત્યાં તમને બેસાડી અને ચર્ચા કરો। તમે જશ લ્યો, આખા ગુજરાતના ખેડૂતને ફાયદો થશે। પણ ગામના કહેવાથી અમે કમિટી વાળાએ એવો નિર્ણય કર્યો છે કે ગામનું કહેવાનું એવું છે કે હજી અમારે ગાંધીનગર આવવાનો સમય થયો નથી। જ્યાં સુધી ગામ અમને એવું નહીં કહે કે ગાંધીનગર જવાનો સમય થયો છે ત્યાં સુધી અમારી કમિટી ગાંધીનગર જવા તૈયાર નથી, બરોબર। એટલે એ લોકોએ એવું કીધું કે તમે આગેવાન છો, ખેડૂતને સમજાવો, સમજી શકે। પણ અમે પછી એવું કીધું કે અમે પેલું પગથિયું તમને આપી દીધું। કાલે આપણે એની પાસે આપણી જે માંગણી હતી એ આપણે મૂકી હતી એસડીએમને, ડેપ્યુટી કલેક્ટરને, બરોબર। એટલે મેં કીધું હવે ઈ એનો કઈક મેહુલભાઈનું કહેવાનું એવું થયું કે એનું ડ્રાફ્ટિંગ અમને કાચું આપી દો। અમે એનો અભ્યાસ કરી, ખેડૂત સાથે ખેડૂતને મળી, ખેડૂતને હિસાબ કરાવડાવી કે આવું મળે। પછી ખેડૂત એગ્રી થાય ને એમાં કઈક થોડીક બાંધછોડ કરવાની થાય તો એ પછીની વાત છે। હવે 2 વાર અમને અહીંયા બોલાવ્યા, કાલે બોલાવ્યા, પરમથી બોલાવ્યા, અમે બધું દઈ દીધું અને બધાને હું વચન આપું જ્યાં સુધી આ નહીં મળે ને ત્યાં સુધી આ આઈટી નહીં ડગે। હવે પછી જેને ગાંધીનગર અમારે ધક્કા નથી ખાવા, કોપ ખાઈ લીધા। ગાંધીનગર છે ઘણા અમારા, એને કે અહીંયા બે હો ને અહીંયા હું અમારી બોલી કરવા જાઓ। એટલે હવે ધક્કા ક્યાંય નથી ખાવા અને બધાને આજુબાજુ ગામ કે આપણે અહીં જેટલા આવ્યા પૂરતું વળતર મળે તો જ અમારે નમવું, બાકી નહીં.